રૂપા હા મમ્મી થોડી ગ્રીન ચટણી ઓછી નાખજો હો. કેમ? ભોલું નહીં ખાય એમ તીખું લાગશે. ના કેમ ખોય ઉભા રહો તમે હા બોલું? ખાતો જ નથી ને. આજ હાથ જુઓ તમે ઉભા રહો આ તમે ગ્રીન ચટણી નહીં ખાતા સેન્ડવિચમાં મમ્મી કહે છે તે આ તો ફસાઈ ગયો હારું. શું કરવાનું? ના ખાઉં છું ને ગ્રીન ચટણી. કોણે ના પાડી તને? કોણે ના પાડી? મમ્મી ના પાડે છે ને કહો ગ્રીન ચટણી નહીં ખાતો ના ના મમ્મી ખાઉં જ છું હો. ગ્રીન ચટણી ખાઉં જ છું. જોયું ને અત્યાર સુધી નતો ખાતો અને હવે પૈણી ગયો એટલે હવે બદલાઈ ગયો, હવે ખાવા માંડ્યો. તો એવું જ હોય મમ્મી લગન પછી તો બધું ખાવું પડે આ ના ખાય એ તો તમે બધું ના ખાવ એ ના બનાવો હું તો બધું બનાવું જે ખાવું હોય ખોય ના ખાવું હોય તો જતા રહે જોબ તો પછી તારે એ બધું નહીં ચાલે અહીંયા અમારા ઘરમાં હા આવજો એટલે જ કહું છું, જો, છોકરાઓ લગન પેલા છે ને માના હોય અને લગન પછી બાયડી ના થઈ જાય. પતિ જ ગયો, હવે બદલાઈ ગયો મારો છોકરો. આ બંનેની માથાકૂટમાં તો હું ફસાઈ ગયો. કેમનું કેવું કે ગ્રીન ચટણી કોની હારી ને કોની ખરાબ? લગ્ન કરતા પહેલા વિચારજો હો. આવો ત્યારે ઓસ્ટ્રેલિયા.